વિદેશ જવાની ઘેલછામાં વડોદરા સહિત ગુજરાતના કેટલાય આશાસ્પદ યુવાનો ઠગાયા। એરપોર્ટથી ઢીલા મોઢે પરત ફરેલા યુવાનોની પોલીસ ફરિયાદ। કબૂતરબાજીના કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા બાદ પણ વિદેશ જવાની ઘેલછામાં યુવાનો કોઈ પણ જાતની તપાસ કર્યા વગર નાનાનો વ્યવહાર કરી દેતા હોય છે, પરંતુ ઠગાયા બાદ ખબર પડે કે બોગસ એજન્ટોને લઈને પૈસાની સાથે આબરૂ પણ ધૂળધાણી ન થાય છે, ત્યારે આવો જ કિસ્સો વડોદરા શહેરમાંથી બહાર આવ્યો છે। શહેરના સયાજીગંજ સ્થિત ફોનિક્સ કોમ્પ્લેક્સમાં બેસ્ટ કન્સલ્ટન્ટ નામની ઓફિસ ધરાવતા રાહુલ પટેલે 2 મહિના અગાઉ પેપરમાં જાહેરાત આપી વિદેશમાં નોકરી આપવાની લોભાવણી લાલચ આપી યુવાનો પાસેથી 60 થી 70 હજાર રૂપિયા પડાવી લીધા બાદ આ યુવાનોને બોગસ ટિકિટ તેમજ ખોટું મેડિકલ કરાવી એરપોર્ટ પર મોકલી દીધા હતા, પરંતુ એરપોર્ટ પહોંચ્યા બાદ ભેજા બાદ ગઠીલા રાહુલનો ફોન નંબર બંધ આવતા તપાસ હાથ ધરી હતી। એરપોર્ટ પર જ ઠગાયા હોવાની જાણ થતા આશાસ્પદ યુવાનોના અરમાનો પર પાણી ફરી વળ્યા હતા। ત્યાંથી જ પરત આવ્યા બાદ 150 જેટલા યુવાનોએ શહેરના સયાજીગંજ પોલીસ મથકે ભેજા બાદ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। બાય मोहम्मद मनीष अरविंद। और हम लोग सब 11,000 रुपया में हम लोग सब जमा किए हैं, कम से कम नहीं पर भी तो 1000 आदमी, समझे ना। हम लोग का ये बोला कि 10 तारीख को फ्लाइट है, मेडिकल हुआ, सब कुछ हुआ 10 सितंबर को, 10 अगस्त को, और अभी तक कोई पता नहीं है। कल इन लोग 300 आदमी किया है एयरपोर्ट, वीजा सब दिया, टिकट भी दिया, मगर सब कोई दिया नहीं, सब वापस आ गया, समझिए ना। और उसका बाद 2 बार तो फ़ोन किया, उसका बाद लास्ट में उसका रूट बता रहा था बम्बई से फ़ोन किया, उसके बाद लास्ट में फिर ऑफ कर दिया, उसके बाद से कोई नहीं, स्विच ऑफ हो गया। हाँ, पेपर में ऐड आई थी ना, उसका पेपर में ऐड आया था, हम लोग पेपर में ऐड देख के उसके बाद में किया था, 2 महीना पहले आया था पेपर में ऐड, वही देख के हम लोग सब आए। फिर देखा भाई सबका वीजा वूजा आया हुआ है, तो हम लोग भी सोचे कल सही वीजा है, समझे ना, इस वजह से हम लोग भी जमा किए, हम लोग भी फंस गए, और इसके बाद कोई नया आदमी इससे नहीं फंसे, इसके लिए मैं वीडियो में बोल रहा हूँ। રાહુલ પટેલ કરીને એજન્ટ હતો, જેને સિંગાપુરની ગેમ માટે અમે લોકોને જોબ માટે ઓફર આવી હતી, જેના માટે અમે લોકોએ આજે જે માણસ ઊભા છે એમાંથી લોકોએ 15-16 હજાર રૂપિયા ભરેલા છે, અને અમને ટૂંક સમયમાં ફ્લાઇટ કરવાની એવું કીધું છે, અને 2 દિવસની અંદર ફ્લાઇટ થશે એવી બધી વાત કરી હતી, અને હવે 2 દિવસથી માણસ ગાયબ છે, જેનો ફોન સ્વિચ ઓફ છે, અને કોકે 60,000 ભર્યા, કોકે 50,000 ભર્યા, અને અમુક માણસો એવા છે જે એરપોર્ટ પરથી ટિકિટ આપ્યા છતાં બી ડુપ્લિકેટ ટિકિટ હાથમાં મળી ગઈ, જેના કારણે લોકો અત્યારે પાછા આવ્યા છે, અને સયાજીગંજ પોલીસ સ્ટેશન બધા ભેગા થયા છે કમ્પ્લેન કરવા માટે। અમારા જે પૈસા ગયા છે એ તમારે ગતા વાંધો, અમારા પાસપોર્ટ મળી જાય એટલું અમે અહીં આવ્યા છીએ સયાજીગંજ એટલે પોલીસ સ્ટેશન પર મળી જાય એટલું છે। હજી અમે જે કામ કર્યું છે એ કોઈ બીજા વ્યક્તિ ના કરતા। પેપરમાં એડ આવેલી એટલે અમે પેપરમાં એડ જોઈને પછી અમે ઓફિસે આવ્યા હતા, પાસપોર્ટ લઈને અને સીડી લઈને આવ્યા હતા, એટલું તમે કરવા આવ્યા હતા, બીજું કશું। બીજા જે વ્યક્તિ છે એ ભાઈ આ કામ ના કરે ફરી। ઉલ્લેખનીય છે કે હજુ તો જેમ જેમ દિવસો પસાર થશે તેમ આ ઠગ દ્વારા કેટલાય લોકો સાથે ઠગાઈ કરી છે તે અંગેની વિગતો બહાર આવે તેની શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તો ભવિષ્યમાં આગળ વધુ બનતા બનાવો પર લગામ લાગી શકે તેમ છે। કેમેરામેન બળદેવ સોલંકી સાથે હું વિક્રમ, વ્યૂ ફાઇન્ડર ન્યૂઝ, વડોદરા।